આપણે શોધવી છે. તો અહીંયા આ વક્ર સપાટી છે એની વક્રતા ત્રિજ્યા r1 = r અને આ વક્ર સપાટી છે એની વક્રતા ત્રિજ્યા r2 = -r. શા માટે આને પ્લસ r લીધી? કારણ કે રે હું હંમેશા આપણે અહીંયા ડાબી બાજુથી જ આ ઇન્સિડન્ટ કરીશું. એટલે કિરણો આ રીતે આપાત થતા હોય અને વક્રતા ત્રિજ્યા અહીંયાથી આ રીતે માપીશું. એટલે આપાત કિરણની દિશામાં હોય એટલે પ્લસ અને આપાત કિરણની વિરુદ્ધ દિશામાં હોય એટલે આ કેવું આવશે? માઇનસ આવશે. લેન્સ મેકર્સ ફોર્મ્યુલા છે 1/f = μ - 1 1/r minus 1/-r. માઇનસ માઇનસ પ્લસ એટલે 2/r μ - 1 2/r. તેથી f = આપણને મળશે અહીંયા r/2 μ - 1 થશે. સમતલ બહિર્ગોળ લેન્સ. તો સમતલ બહિર્ગોળ લેન્સ માટે આ સપાટી છે સમતલ એટલે એની વક્રતા ત્રિજ્યા અનંત આવશે અને આ સપાટી છે એની વક્રતા ત્રિજ્યા r2 = -r થાય. તો લેન્સ મેકર્સમાં મૂકીએ 1/f = μ - 1 1/∞ minus 1/-r 1/∞ એટલે 0 માઇનસ માઇનસ પ્લસ એટલે μ - 1/r થાય. તેથી f = r/μ - 1 થશે. ત્યાર પછી આગળ લઈએ દ્વિઅંતર્ગોળ લેન્સ. દ્વિઅંતર્ગોળ લેન્સ. દ્વિઅંતર્ગોળ લેન્સની અંદર બંને સપાટી અંદર તરફ વળેલી હોય આ રીતે. તો આની વક્રતા ત્રિજ્યા r1 = -r આવશે અને આની વક્રતા ત્રિજ્યા r2 = +r થાય. તેથી લેન્સ મેકર્સ 1/f = μ - 1 1/r1 એટલે -r minus 1/r2 એટલે +r છે માઇનસ માઇનસ પ્લસ એટલે -2 μ - 1/r 1/f. તેથી f = -r/2 μ - 1 આપણે લખી શકાય. ત્યાર પછી સમતલ અંતર્ગોળ લેન્સ. સમતલ અંતર્ગોળ લેન્સ. સમતલ અંતર્ગોળ લેન્સની અંદર સમતલ સપાટી છે અને આ અંતર્ગોળ બાજુ છે. તો r1 = ∞ થશે and r2 = +r આવશે. તેથી લેન્સ મેકર્સ ફોર્મ્યુલા 1/f = μ - 1 1/∞ minus 1/r. કોઈ પણના છેદમાં ઇન્ફિનિટી એટલે 0. therefore અહીં આવશે μ - 1/-r. તેથી f = અહીંયા આવશે -r/μ - 1. તો આ રીતે આપણે જુદા જુદા લેન્સની આપણે કેન્દ્ર લંબાઈ છે શોધી શકીએ છીએ. હવે આગળ જુદી જુદી ફોર્મ્યુલા આપણે લેન્સ માટે યાદ રાખવાની છે. તો જુદી જુદી ફોર્મ્યુલા લઈએ. ફર્સ્ટ તો અરીસાનું લેન્સનું સમીકરણ -1/u + 1/v = 1/f. મોટવણી એટલે મેગ્નિફિકેશન થશે. મેગ્નિફિકેશન m = v/u = hi/ho ઇમેજ હાઇટ ઓબ્જેક્ટ હાઇટ. હવે હું વસ્તુ અંતર કેન્દ્ર લંબાઈના સ્વરૂપમાં મોટવણી મેળવું તો આ ઇક્વેશન છે એનો હું ઉપયોગ કરું તો 1/v = 1/f + 1/u. તેથી અહીંયા u + f/u * f મળશે. તેથી આનું હું સાદુરૂપ આપું u ઉપર લઈ જાવ તો u/v = u + f/f લખાય. તેથી મેગ્નિફિકેશન m = અહીંયા આવશે v/u = f/f + u. તો આ કયા સ્વરૂપમાં થયું? વસ્તુ અંતર કેન્દ્ર લંબાઈના સ્વરૂપમાં. અરીસાની અંદર આ જ સમીકરણ હતું. અરીસા માટે મોટવણી m હતું f/f - u. આપણે કયા સ્વરૂપે લીધી મોટવણી? વસ્તુ અંતરના સ્વરૂપે.
અને કેન્દ્ર લંબાઈ, આ વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર હજી આપણે યુના ફોર્મમાં મેળવી શકીએ છીએ. તો સોરી વીના ફોર્મમાં. તો આને સબ્જેક્ટ બનાવી દઉં તો 1/u = 1/v - 1/f. લસા લઈ લઈએ તો 1/u = f - v/f * v. v ઉપર લઈ જઈએ તો v/u = f - v upon શું લખી શકાય f. તો આપણને આ રીતના મેગ્નિફિકેશન મળશે. મેગ્નિફિકેશન m આ આપણને મળશે. ઓકે, તો 1/u આ તરફ આવે, 1/f અહીંયા લઈ ગયા એટલે આવ્યું, f ને આ તરફ લઈ ગયા, v ને અહીંયા લેવા, f - v/f v ને ઉપર લઈ ગયા, m = v/u = f - v/f થશે. ઓકે, ચાલો તો મેગ્નિફિકેશન ફરી પાછું આપણે મેળવવાનું છે કે -1/u + 1/v = 1/f. આપણે u ના ફોર્મમાં મેળવવું તો હવે v ના ફોર્મમાં મેળવવું છે. તો 1/u = 1/v - 1/f આપણે લખી શકીએ. એટલે આ પદને અહીંયા લેવો, આ પદને આ બાજુએ લઈ જાઓ તો 1/u = લસા લઈ લઉં f - v/v * f. v અહીંયા લઈ જઈએ તો v/u = f - v/f લખાય. તેથી મેગ્નિફિકેશનનું આ v સ્વરૂપ આપણે મેળવ્યું, v અને f ના સ્વરૂપમાં. તો આ જે મેગ્નિફિકેશન જે લીધે બધા ટ્રાન્સવર્સ મેગ્નિફિકેશન છે. હવે આપણે લોન્જિટ્યુડિનલ મેગ્નિફિકેશન લેવાનું છે. તો લોન્જિટ્યુડિનલ મેગ્નિફિકેશન માટે લોન્જિટ્યુડિનલ મેગ્નિફિકેશન એટલે સંગત મોટવણી, શુદ્ધ ગુજરાતી થશે સંગત મોટવણી. તો સંગત મોટવણી એટલે કે ધારો કે લેન્સ મેં આ રીતે મૂકેલો હોય ને વસ્તુ આ રીતે હોય, વસ્તુ હોય એ બી, તો પ્રતિબિંબ આપણને આ રીતના મળે a' b'. તો આને લોન્જિટ્યુડિનલ મેગ્નિફિકેશન કહેશું. તો આપણે ઓલરેડી લઈ ચૂકેલા છીએ મિરરની અંદર. તો મોટવણી m એટલે ઇમેજ છેદમાં ઓબ્જેક્ટ. તો ઇમેજ લેન્થ આપણે લખવું હોય તો અહીંયા લખી શકાય v2 - v1 upon અહીંયા લખી શકીએ છીએ u2 - u1. હવે નાના ઓબ્જેક્ટ માટે લઈએ તો ત્યાં લીધેલું હતું એ જ રીતના ફોર સ્મોલ ઓબ્જેક્ટ, નાની વસ્તુ માટે. નાની વસ્તુ માટે તમે લો તો આપણે m = લખી શકો છો dv/du. m = dv/du. તો આપણે ફરી પાછું વિકલન કરીને આપણે કેલ્ક્યુલેશન કરીએ. m = dv/du કઈ રીતના આવે છે તે તો આપણી પાસે આ જે અરીસ લેન્સનું ઇક્વેશન છે 1/u + 1/v = 1/f નું અહીંયા વિકલન કરીએ. આપણે x સાપેક્ષ લઈએ, x સાપેક્ષ વિકલન કરતા x સાપેક્ષે વિકલન કરો તો અહીંયા d/dx અહીંયા -1/u + 1/v = d/dx 1/f. પદ અલગ લખીએ d/dx માઇનસ આમાં કોમન u⁻1 આવશે પ્લસ d/dx અહીંયા v⁻1 d/dx f⁻1. હવે અહીંયા તમે જોઈ શકો ઘાત આગળ લખીએ, ઘાત ઘટાડો માઇનસ, માઇનસ માઇનસ પ્લસ, એક ઘાત ઘટાડો એટલે -2 ઇન્ટુ આધારનું વિકલન du/dx. અહીંયા -1 ઘાત છે ને આગળ લખો v⁻2 ઇન્ટુ dv/dx. કેન્દ્ર લંબાઈ અચળ છે, બદલાશે નહીં આમાં, એટલે એ કેવી આવશે 0 થશે એનું વિકલન. તેથી અહીંયા તમે જોઈ શકો છો બેમાં કોમન છે dx, આ બાજુ ગઈ તો 0, તો અહીંયા આવશે du/u² અને આ બાજુ લઈ ગયા એટલે dv/v² થાય. તો v²/u² = dv/du આવે. તો મેગ્નિફિકેશન m = dv/du = v/u. આનો શું લખાય? સ્ક્વેર લખાય.
તો આ લોન્જિટ્યુડિનલ મેગ્નિફિકેશન છે અને આ v/u એટલે ટ્રાન્સવર્સ મેગ્નિફિકેશન, આને કહેવાય ટ્રાન્સવર્સ. ઓકે, ટ્રાન્સવર્સ મેગ્નિફિકેશન કહીએ છીએ, તો લેટરલ મેગ્નિફિકેશન કહેવામાં આવે. therefore ml equal to m transverse square. આ સંબંધ આપણે યાદ રાખવાનો. બીજું v/e ના હમણાં સ્વરૂપો મેળવ્યા, એક આ સ્વરૂપ મેળવ્યું હતું, બીજું એક આ f/f plus u આનો સ્ક્વેર, અને બીજું મેળવ્યું તો આપણે f minus v upon f આનો સ્ક્વેર. તો ઓબ્જેક્ટ જો નાનો હોય તો લોન્જિટ્યુડિનલ મેગ્નિફિકેશન આ રીતના આપણે લખી શકીએ છીએ. આવું જ આપણે મિરરની અંદર લીધેલું. ફરી પાછું લોન્જિટ્યુડિનલ મેગ્નિફિકેશનની અંદર કે લોન્જિટ્યુડિનલ વસ્તુની લંબાઈ અક્ષની સમાંતર હોય તો પ્રતિબિંબ અક્ષને સમાંતર મળશે, એટલે આ લોન્જિટ્યુડિનલ મેગ્નિફિકેશન થશે. અને જો આ રીતના વસ્તુ હોય, પરપેન્ડિક્યુલર વસ્તુ હોય, તો પ્રતિબિંબ પરપેન્ડિક્યુલર આવે ત્યારે ટ્રાન્સવર્સ અથવા લેટરલ મેગ્નિફિકેશન આવે. તો મેગ્નિફિકેશન m equal to object size upon image size upon object size. તો પ્રતિબિંબની લંબાઈ છેદમાં વસ્તુની લંબાઈ. પણ જો વસ્તુ ખૂબ જ નાની હોય તો મોટવની જે આપણે લઈએ છીએ લોન્જિટ્યુડિનલ મેગ્નિફિકેશન ml dv/du લખી શકાય. જે dv એ આપણે અહીંયા લખી શકીએ છીએ પ્રતિબિંબની લંબાઈ, પ્રતિબિંબની લંબાઈ છેદમાં વસ્તુની લંબાઈ. હવે આનું લેન્સનું સમીકરણ છે, એનું x સાપેક્ષે વિકલન કરું તો d/dx -1/u plus 1/v equal to d/dx 1/f minus d/dx u raised to -1 plus d/dx v raised to -1 equal to d/dx f raised to -1 થશે. ઘાત આગળ લખો એટલે માઇનસ માઇનસ પ્લસ, એક ઘાત ઘટાડો એટલે -2 થાય into du/dx. ઘાત આગળ લખો એટલે -1, એક ઘાત ઘટાડી v raised to -2 du/dx. કે અંદર લંબાઈ અચળ છે, એનું વિકલન કેવું આવશે? 0. તેથી અહીંયા du/u² થશે, બે બાજુથી dx કેન્સલ થાય અને આ બાજુએ લઈ જાવ એટલે પ્લસ થશે. dv માઇનસ ઘાત છે નીચે એટલે v², v ને ઉપર લઈ જાવ v²/u² equal to dv/du. તો લોન્જિટ્યુડિનલ મેગ્નિફિકેશન ml equal to dv/du equal to અહીંયા આવશે v²/u u², તો v/u આનો સ્ક્વેર. v/u એટલે આપણને ખબર છે ટ્રાન્સવર્સ અથવા તો લેટરલ મેગ્નિફિકેશન mt². તો mt બરાબર આપણે લીધેલું f/f plus u આનો સ્ક્વેર, 1 minus v upon f આનો સ્ક્વેર. તો લોન્જિટ્યુડિનલ મેગ્નિફિકેશન જોયું. બીજું હજી બાકી છે એરિયલ મેગ્નિફિકેશન. નેક્સ્ટ છે એરિયલ મેગ્નિફિકેશન એટલે ક્ષેત્રીય મોટવણી. તો ફોર્મ્યુલા માત્ર યાદ રાખીશું જે આપણે ઓલરેડી સમજી ગયેલા છે મિરરની અંદર. તો m equal to ai upon a હોવા, ઇમેજનો એરિયા છેદમાં ઓબ્જેક્ટનો એરિયા ઇક્વલ ટુ આપણે અહીંયા લખી શકીએ છીએ, અહીંયા m એરિયલ એટલે એ લખું છું mt², આજ આપણને મળશે mt² એટલે આપણે અહીંયા લખી શકો f/f plus u આનો સ્ક્વેર ઇક્વલ ટુ f minus v upon f આનો સ્ક્વેર આપણે લખી શકાય. જે આપણે મિરરની અંદર સ્ટડી કરેલું હતું એ જ રીતે અહીંયા એરિયાનો ઇમેજનો એરિયા છેદમાં ઓબ્જેક્ટનો એરિયા, તેથી આપણે અહીંયા લખી શકીએ એરિયા ઓફ ઇમેજ ઇક્વલ ટુ m² ટાઈમ એરિયા ઓફ ઓબ્જેક્ટ. આ આપણે લખી શકાય છે. રિલેશન બિટવીન વેલોસિટી ઓફ ઓબ્જેક્ટ એન્ડ ઇમેજ સ્પીડ. તો અહીંયા વસ્તુ, ઝડપ અને પ્રતિબિંબ, ઝડપ વચ્ચેનો સંબંધ મેળવવાનો. કોના માટે મેળવીશું? લેન્સ માટે. બરોબર, આગળ આપણે મિરર માટે મેળવેલું હતું. તો અહીંયા લખીએ ફર્સ્ટ વસ્તુની ઝડપ velocity of object equal to v
O equal to du by dt લઈશ. એન્ડ પ્રતિબિંબની ઝડપ vi equal to dv by dt લઈશ. તો લેન્સનું સમીકરણ છે, લેન્સનું સમીકરણ -1/u plus 1/v equal to 1/f. વિકલન કરીએ t સાપેક્ષે વિકલન કરતા તો d by dt -1/u plus d by dt 1/v equal to d by dt 1/f. देखो d by dt minus u raised to -1 plus d by dt v raised to -1 d by dt f raised to -1. घात આગળ લખો, એક ઘાત ઘટાડો, માઇનસ માઇનસ પ્લસ, એક ઘાત ઘટાડો એટલે u raised to -2 into du by dt. ઘાત આગળ લખો એટલે માઇનસ v raised to -2 એક ઘાત ઘટાડો dv by dt equal to અચળ પદ છે એનું વિકલન જેવું આવશે 0 આવશે. આને હું આ બાજુએ લઈ જાઉં તો du by dt એટલે vo છે વેલોસિટી ઓફ ઓબ્જેક્ટ, તો vo upon -2 ઘાત એટલે u સ્ક્વેર. આનું આ બાજુએ લઈ જઈશ એટલે માઇનસ નું પ્લસ થશે, dv by dt એટલે vi upon v સ્ક્વેર થાય. તેથી અહીંયા લખી શકાય વેલોસિટી ઓફ ઇમેજ ઇક્વલ ટુ એટલે પ્રતિબિંબનો વેગ બરાબર આનું આ બાજુએ લઈ જાવ એટલે v સ્ક્વેર બાય u સ્ક્વેર ઇન્ટુ vo થાય. તો આ પ્રતિબિંબ ઝડપ અને વસ્તુ ઝડપ વચ્ચેનો સંબંધ છે. લખી શકીએ હવે vi ઇક્વલ ટુ m સ્ક્વેર ઇન્ટુ vo. m બરાબર ટ્રાન્સવર્સ મેગ્નિફિકેશનના સૂત્ર લીધેલા હતા, m બરાબર f upon f plus u આનો સ્ક્વેર ઇન્ટુ vo, અને બીજું હતું f minus v upon f આનો સ્ક્વેર ઇન્ટુ vo. તો આ બીજા સૂત્ર થશે વસ્તુ ઝડપ અને પ્રતિબિંબ ઝડપ વચ્ચેનો સંબંધ થયો. ત્યાર પછી આગળ લેવાનું છે કટિંગ ઓફ લેન્સ. લેન્સને કટ કરવામાં આવે. કટિંગ ઓફ લેન્સ. લેન્સને કટ કાપવામાં આવે, લેન્સને કાપવામાં આવે. તો જોઈએ, સપોઝ ધારો કે આપણી પાસે લેન્સ છે, આ લેન્સની જે કેન્દ્ર લંબાઈ છે એ f છે, ઓકે, અને એનો પાવર છે p છે. હવે એના બે ભાગ કરું છું, પણ આ રીતે બે ભાગ કરું છું. તો આપણને ખ્યાલ છે પાવર p બરાબર 1/f. કેન્દ્ર લંબાઈના વ્યસ્તને પાવર કહેવામાં આવે છે. રેસિપ્રોકલ ઓફ ધી ફોકલ લેન્થ ઇઝ કોલ્ડ પાવર. એટલે મીન્સ કે લેન્સ જેમ જાડો વધારે તેમ તેની કેન્દ્ર લંબાઈ ઓછી હોય, પાવર વધારે હોય. ઓકે, તો આપણે બીજું એ પણ લખી શકીએ છીએ કે લેન્સ દ્વારા કિરણોને કેન્દ્રિત કે વિકેન્દ્રિત કરવાની જે ક્ષમતા છે એને પાવર કહેવામાં આવે છે. લેન્સ દ્વારા કિરણો કેન્દ્રિત કે વિકેન્દ્રિત કરવાની ક્ષમતાને લેન્સનો પાવર કહે છે. લેન્સ દ્વારા કિરણો કેન્દ્રિત કે વિકેન્દ્રિત કરવાની જે ક્ષમતા છે એને આપણે શું કહેવામાં આવે છે? પાવર કહેવામાં આવે છે. એટલે કે લેન્સ જાડો હશે, અહીંયા ઉદાહરણ લો, આ લેન્સ છે, કિરણો આપાત થતા હોય
તો લેન્સ જાડો હોય તો કિરણો નજીક કેન્દ્રિત થાય, લેન્સ પાતળો હોય તો કિરણો દૂર કેન્દ્રિત થશે. તો મીન્સ કે જાડાપણાના ખ્યાલ સાથે અહીંયા પાવર સંકળાયેલો છે, કેન્દ્ર લંબાઈ સંકળાયેલી છે. તો મીન્સ કે મેં અહીંયા લેન્સના બે ભાગ કર્યા છે. એક ભાગ આમ આ રીતે ભાગ કર્યો તો બંને ભાગની જાડાઈ છે એ મૂળ લેન્સ કરતાં કેવી થઈ ગઈ? અડધી થઈ ગઈ. અડધી થઈ ગઈ એટલે કિરણો ક્યાં કેન્દ્રિત થશે? દૂર થવાના છે. તો મીન્સ કે ફોકલ લેન્થ ઇઝ ટ્વાઇસ થઈ જશે. બંને ભાગની ફોકલ લેન્થ ટ્વાઇસ થઈ જશે અને પાવર કેટલો થશે? p/2 p/2 આટલું આપણને જોવા મળશે. હવે લેન્સને હું આ રીતે કટ કરું. આ લેન્સ છે એનો હું આ રીતે કટ કરું. આની ફોકલ લેન્થ f છે, પાવર p હતો મૂળ. હવે અહીંયા તમે જાડાઈ અડધી નથી થઈ, જાડાઈ એની જ છે એટલે આની જે ફોકલ લેન્થ છે એ ફોકલ લેન્થ પણ કેટલી આવશે? f ની f જ આપણને જોવા મળે છે અને પાવર પણ કેટલો જોવા મળે? p નો p જ આપણને જોવા મળશે. ઓકે, ફરી પાછું કટિંગ ઓફ લેન્સ. લેન્સને કાપવામાં આવે છે તો લેન્સને આ રીતે ઊભો કટ કરવામાં આવે. મૂળ લેન્સની કેન્દ્ર લંબાઈ પાવર p છે તો બે ભાગ મળે. તો આ ભાગની કેન્દ્ર લંબાઈ 2f થશે, આ ભાગની કેન્દ્ર લંબાઈ 2f. તો લેન્સ જેમ પાતળો થાય એમ કેન્દ્રિત કરવાની ક્ષમતા ઘટી, એમ કેન્દ્રિત દૂર થશે એટલે કેન્દ્ર લંબાઈ કેવી થઈ ગઈ? બમણી. અને પાવર કેવો થઈ જશે? અડધો થઈ જશે. અને લેન્સને આ રીતે કટ કરવામાં આવે તો બે ભાગ આપણી પાસે છે તો જાડાઈ એની એ રહી એટલે ફોકલ લેન્થ એની એ રહેશે, પાવર p એનો એ રહેશે, એમાં કોઈ ચેન્જ થશે નહીં. એ બીજું કે પાવર બરાબર 1/f એટલે આનો યુનિટ છે મીટર ઇનવર્સ અથવા ડાયોપ્ટર. d વડે દર્શાવશું. પરીક્ષામાં હંમેશા યાદ રાખવાનું છે કે જ્યારે હું ફોકલ લેન્થ આપેલી હોય અને પાવર શોધવાનો હોય તો ફોકલ લેન્થ ઓલવેઝ સેન્ટીમીટર હોય એને મીટરમાં જ કન્વર્ટ કરવાનું રહેશે તો જવાબ ડાયોપ્ટરમાં સાચો આવશે, નહીં તો પોઈન્ટમાં શું થશે? તફાવત થશે. ઓકે.